સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે। સુરત ભાજપમાં ટિકિટ ફાળવણીની શરૂઆત કરવામાં આવી છે। મહિલા ઉમેદવારોને ફોન આવવાના શરૂ થયા છે। સૌપ્રથમ મહિલાઓને ટિકિટની ફાળવણી કરવામાં આવી તો પાટીદાર ગઢમાં હજુ પણ કોકડું ગૂંચવાયેલું છે। સુરતમાં ભારતીય જનતા પાર્ટી ટિકિટ ફાળવણીની શરૂઆત થઈ ચૂકી છે। પહેલા જે મહિલાઓને ટિકિટ મળી છે તેમને ફોન કરવામાં આવી રહ્યા છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આશરે કેટલા ઉમેદવારોને ફોન આવી ચૂક્યા છે અને શું તેઓ આજે ફોર્મ ભરશે કે પછી આવતીકાલે ફોર્મ ભરશે? કોને કોને ફોન આવ્યા? જી બિલકુલ, વાત કરીએ તો હજી એક દિવસ બાકી છે ફોર્મ ભરવાનો। સત્તાવાર રીતે ભાજપમાંથી જાહેરાત નથી થઈ, પરંતુ જે રીતના માહિતી અને સૂત્રો કહી રહ્યા છે કે સૌપ્રથમ મહિલાઓને ફોન આવવાના શરૂ થઈ ગયા છે કે તમને ટિકિટ મળી છે। એટલે ભાજપની અંદર જે ટિકિટ દરની જે સત્તાવાર જાહેરાત નથી, પરંતુ હવે સત્તાવાર રીતના જ લોકોને ફોન આવવાના પણ શરૂ થઈ ગયા છે। ખાસ કરીને વાત કરીએ તો મહિલા ઉમેદવારને અત્યારે ફોન આવવાના શરૂ થઈ ગયા છે કે તમારું નામ કન્ફર્મ છે। આવા અનેક મહિલાઓને જે કહેવાય કે ફોન આવવાના શરૂ થઈ ગયા છે। મહિલાઓની યાદી છે તે સૌપ્રથમ વાત કરીએ તો નવી મહિલા છે અને નવા ચહેરા ભાજપમાં છે, તેને ફોર્મ જે કહેવાય કે તેને ફોન આવવાના શરૂ થઈ ગયા છે। બીજી બાજુ વાત કરીએ તો હજી પણ પાટીદાર ગઢ છે તેની અંદર કોકરું ગૂંચવાયેલું છે। પાટીદાર ગઢની અંદર કોને ટિકિટ આપવી, કોનું નામ કાપવું, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેને લઈને જ અત્યારે પણ પાટીદાર ગઢની અંદર જે વોર્ડ નંબરો આવેલા છે તેની અંદર ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે કહેવાય કે હજી કોકરું ગૂંચવાયું છે, એટલે નામ અને ફોન કોઈને પણ આવ્યા નથી। પરંતુ કેટલાક વોર્ડની અંદરથી સત્તાવાર રીતે જે મહિલાઓને ફોન આવવાના છે તે શરૂ થઈ ગયા છે। બીજી બાજુ વાત કરીએ તો ખેતર હજી પણ ચાલી રહી છે। કોના નામ કપાયા, જેના નામ કપાયા છે તેને ફોન નથી આવ્યા, તે લોકોએ લોબિંગ કરવાનું શરૂ કરી દીધું છે। ધારાસભ્ય છે સ્થાનિક, તેમને સંપર્ક કરવાનું શરૂ કરી દીધું છે। ગઈકાલે પણ મોડી રાત સુધી ગાંધીનગરમાં લોકોએ ધામા નાખ્યા હતા અને નામ કેમ કપાયું તેને લઈને સવાલો ઉઠી રહ્યા હતા। ત્યારે અત્યારે કહેવાય કે સૌથી મોટા સમાચાર સુરત શહેરની રાજકારણમાં કે સૌપ્રથમ જે ભાજપને જે યાદી જાહેર કરવાની છે તેની અંદર ફોન આવવાના શરૂ કરી દીધા છે। સત્તાવાર રીતે હજી યાદી જાહેર નથી થઈ, પરંતુ મહિલાઓના જે કહેવાય કે ફોન આવવાના શરૂ થઈ ગયા છે। કેટલા વોર્ડોમાંથી અત્યારે મહિલાઓના ફોન આવવાના શરૂ થઈ ગયા છે અને તેમને તૈયારી કરવાની જે કહેવાય કે શરૂઆત કરવાની, તૈયારી કરવાની પણ સૂચના જે ભાજપ તરફથી આપી દેવામાં આવી છે। પ્રીતિ, બિલકુલ આભાર મનીષ તમામ વિગતો માટે।